જેનિશભાઈનું ફેલિસિટેશન હું ને દીપાજી કરીશું. જે હા પૂજા હાય પૂજા એ સરસ રીતે જેનિશભાઈનું મેં બહુ બધું લખ્યું. આમ તો જેનિશભાઈનું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય બધા જ મને ખબર છે. ઘણી બધી બોલવા બેસું તો અત્યારે બધે જ નહીં. આટલા સેલિબ્રિટી શેફ બ્રાન્ડ એમ્બેસેડર અને બે સાથે પૂજા બીજું પણ ઘણું બધું કહેશે. Hello everyone. So this is Pooja Vasani, તમારી host and dost. બીજું રિલેશન આમ તો જનીશ પરમાર નું જોડે છે પણ એના માટે આપણે તમે ગેસ કરો કે શું છે. બોલ લઈ જાઓ. પાણી બહુ છું ફેમિલી. એટલે આપણે પહેલા સૌથી પહેલા આની માટે સૂત્ર ક્લાસ કરીશું એટલે પ્લીઝ વેલકમ હર. And today we have honor of welcoming the woman who truly defines excellence, dedication and inspiration, Janish Parmar. She is also named that makes no introduction, 14 years की consistency આપણે એનું work જોયું છે and કલર્સ ગુજરાતીના રસોઈના મહારાણી રહી ચૂક્યા છે. She is also a gold medalist of civil engineering. She chose not just one path but mastered many with over 14 years of consistent dedication work across diverse fields. With over 3,000 recipes on air, she has not only cooked food but stories, culture and tradition, so with passion. She is recognized as one of the Gujarat's most respected food stylists and her expertise extends into catering consultancy, where she has helped shape and elevate countless culinary ventures. Beyond achievements and titles, what truly set her apart is her mission to educate and empower women through food and knowledge. She is the author of the much-loved book Heaven on Tongue, a testament to her deep understanding of taste, tradition and teaching. She was awarded Best Culinary Expert in India by IIHM in collaboration with IAC International Hospitality Council, a prestigious honor that celebrates her impact and excellence. A leader, an educator and innovator, and an inspiration. Please join me in welcoming this extraordinary personality with a big round of applause. જાણીને તમને લખી નથી. તમારી રેસીપી નોટ્સ પાસે પૂછે ને રેસીપી નોટ્સ તમને નથી મળી જશે. જેની પાસે રેસીપી નોટ્સ નથી તે લોકો વીક ઓલા પરથી લઈ ગયા અને જે 7 રેસીપીસ કરાવવાના છે એ ગ્રહોના હિસાબથી અને આપણા હેલ્થ પર વેલ્થ પર ડિસ્પ્લે પર કેવી ઇફેક્ટ થાય રાઈટ તે પ્રમાણે છે એનાલિસિસ શું થવું જોઈએ વધારે જનીશભાઈને સમજાવી શકશે. અને આજે તમે લોકો જે ખાવો પીધો ને કેવો લાગ્યો? બહુ સરસ. કાલે જનીશભાઈને કીધું કે મને એવી ઈચ્છા છે બધા આવે ને તો હું ખાવો બનાવું છું, બહુ સરસ બનાવું છું, બધાને આપણે ટેસ્ટ કરાવીએ. મેં કીધું ટેસ્ટ કરાવો મને વાંધો નથી પણ બધા રેસીપી પૂછશે એ વ્યક્તિ તો કે મારી તૈયારી છે. હા થેન્ક યુ સો મચ જનીશભાઈ. એ કે છે જ્યારે પણ કરાવું તો દિલથી અને સાચે 1 મહિનાથી હું જોઉં છું જ્યારથી નક્કી થયું ને ત્યારથી દરરોજ કંઈક મોકલે છે. આવું પણ આપણે કઈ મેમ્બર્સ એટલે તમને જેટલું બી નોલેજ છે એટલું લખીને પણ આપ્યું છે રાઈટ. અને હજી પણ જેટલું શાંતિથી સાંભળશો હું ટાઈમ વધારે લઈ લઉં છું જનીશભાઈને ચાલુ કરું છું. થેન્ક યુ સો મચ. હા થેન્ક યુ સો મચ જનીશભાઈ. પ્લીઝ કરો. અને હા એક સેકન્ડ અહીંયા એક સેલ્ફી પોઝ બનાવે છે. જેનિશભાઈ સાથે તો આપણે ફોટો પડાવશું પણ આ સેલ્ફી પોઝ સાથે ફોટો પડાવશું. આયના, જેનિશભાઈ, વસંત મસાલા,
જૈન બોર્જીસ ને તમે ટેગ કરી અને મૂકજો, રાઈટ? વસંત મસાલા અને જૈનિશભાઈને ટેગ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. એ બે ટેગ કરેલું હશે તો 5 છે ને અહીંયાથી જતા પહેલા જ તમને જ્યારે ટાઈમ મળે તો એક સ્ટોરી મૂકી દેજો, તો 5 લકી ડ્રો કરીશ જેટલા સ્ટોરી મૂકી હશે એમાંથી. હા ને? અને 5 જણને સરસ પ્રાઇઝ આપશું. It is after a long time and coming before you. ઘણો સમય થઈ ગયો. And I'm like so pleased કે તમે બધા તમારો precious time કાઢી અને અહીંયા attend કરવા માટે આવ્યા. So it is my responsibility કે તમે જ્યારે અહીંયાથી ઘરે પાછા જાઓ તો તમને ફુલફિલમેન્ટનો અહેસાસ થવો જોઈએ, કન્ટેન્ટ ફીલ થવું જોઈએ કે યસ આજે અમે અમારા લાઈફનો કંઈક 2-3 કલાક આ સ્પેશિયલ ઓકેઝન માટે કાઢ્યા તો ઇટ ઇઝ લાઈક રિયલી લાઈફ ચેન્જિંગ. એન્ડ આઈ હોપ આફ્ટર અટેન્ડિંગ ધીસ સેશન તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવાનો ઉત્સાહ તમને જરૂરથી થશે. So today I really welcome you to the world of cosmos, astrology and the planetary menu. This is a real different concept that first time ever કોઈ આવા concept સાથે તમારી સામે present કરવાની હિંમત કરે. For this concept I was like છેલ્લા 2-2.5 વર્ષથી હું મારું પ્લાનિંગ કરતી હતી, મારા ઘરે તો હું ફોલો કરું છું, પણ મને હંમેશા એવું થતું હતું કે હું સૌ ક્લોઝેસ્ટ લોકો હોય ને એને હું શેર કરું અને એ પણ મારું બેઝિક મારી નાની ડાયરીમાં લખેલું, મારા હાથે ગુજરાતીમાં કામથી લખેલું મિક્સ મેનુ શેર કરતી. પણ મને એવું સતત થતું કે આ ટાઈપનું મેનુ આપણી જે લેડીઝ જે છે જે હંમેશા એન્ડેવર કરે છે પોતાના ફેમિલી માટે કંઈક હેલ્ધી બનાવવાનું ટ્રાય કરતી હોય છે એના સુધી પહોંચવું જોઈએ. આ કન્સેપ્ટ જે છે ને ટુ બી ઓનેસ્ટ કે બ્રહ્માંડ છે ને એ કેટલું વિશાળ છે. ઇટ ઇઝ લાઈક મિસ્ટીરિયસ. એવું કહેવાય છે ને કે યથા પિંડે તથા બ્રહ્માંડે. વી આર ધ મિનિએચર ઓફ બ્રહ્માંડ. યુનિવર્સ જે છે એ આપણી અંદર જ આખું છે, સૃષ્ટિ આપણી અંદર પણ છે, રાઈટ? અને આપણા ઋષિ મુનિઓ કે સાયન્ટિસ્ટ કરતા પણ વધારે they were like સુપર સાયન્ટિસ્ટ એવું કહી શકાય. અને એ લોકો પાસે કઈ ત્યારે અત્યારે જે અત્યાધુનિક જે સગવડો છે કે ટેલિસ્કોપ છે કે કોઈ પણ એ બધી વસ્તુ નહોતી, પણ એ લોકો કેવી રીતે આ માપી દેતા હતા કે સૂર્ય કેટલો દૂર છે, ગ્રહો કેટલા દૂર છે, ચાંદના તારા શું છે. તો એ લોકો જતા હતા અંદર within inside by the meditation. ઘણો સમય સુધી અંદરની સફર પર જાય ત્યારે અંદરની પણ રચના દેખાય અને એ જ રચના બહાર છે એ પણ દેખાય, રાઈટ? નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે પ્લાનેટ્સ આપણને અસર કરે છે? કેટલા લોકો માનો છો? યસ, ઘણા બધા માને છે. તો કેવી રીતે અસર કરે છે? સિમ્પલ. અહીંયા આ લેપટોપ છે, આ લેપટોપમાંથી અહીંયા કદાચ તમે આવી જશે, જે અહીંયા પ્લે થશે એ અહીંયા આવશે. અથવા તો તમે ટીવી જોતા હશો ઘરે તો તમે એક સ્વિચ દબાવો અને દુનિયાભરમાંથી જે કંઈ ઇનોવેશન્સ છે કે એન્ટરટેનમેન્ટ છે એ તમારા પડદાની સામે આવી જાય છે. હાઉ? Because it is becoming a medium. There is something like vibrations, there is something like frequency જે આપણી આસપાસ તો છે જ પણ એ પકડાતું નથી, રાઈટ? ધ સેમ વે કે આ જ બધી ફ્રીક્વન્સી આસપાસ જે છે એ આપણને ઇફેક્ટ તો કરે જ છે, પણ ઘણી વખત આપણે એના રિસેપ્ટિવ નથી હોતા, આપણે રિસેપ્શન એનું નથી કરી શકતા, રાઈટ? પણ એવી જ રીતે
જે આપણાથી દૂરના જે ગ્રહો છે એની ઇફેક્ટ પણ આપણા ઉપર થતી જ હોય. હવે આપણે જો થોડા બાળપણમાં આપણે બધું ભણતા હતા એમાંથી આજે આપણે થોડુંક ચકાસીએ કે કોને કેટલી ખબર પડે છે. રાઈટ? સૂર્ય જે છે ને એ એક તારો છે. ઇટ ઇઝ એ સ્ટાર. એવા કેટલા બધા સ્ટાર્સ આપણા યુનિવર્સમાં છે. મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ સ્ટાર્સ છે. હવે સ્ટાર જે છે ને એક વખતે એ લોકો ગેસિયસ ફોર્મમાં હોય, એટલે કે વાયુના ફોર્મમાં હોય. એ વાયુ ધીમે ધીમે ઓછો થાય, એની ગરમી ઓછી થાય અને ક્યારેક ક્યારેક એની અંદર બ્લાસ્ટ થતા હોય છે. તો જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે એમાંથી કણો છૂટા પડે અથવા તો ગ્રહો થોડાક મોટા કણો એ ગ્રહોના ફોર્મમાં છૂટા પડે. Can I request to open that door, please? Yeah. Okay. તો એ ત્યાંને બહાર જ મૂકી. તો આ જે દરેક વખતે જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે એની અંદરથી નાના કણ હોય એ એસ્ટ્રોઇડ્સના ફોર્મમાં ફરે અને થોડાક મોટા હોય તો એ રાઉન્ડ હોય તો એ એની ઓર્બિટમાં ફર્યા કરે. રાઈટ? એ ફરે છે કેવી રીતે? તો there is some gravitation force કે જે એને હોલ્ડ કરી રાખે છે અમુક ડિસ્ટન્સ પર. This gravitation force and there are some geophysical qualities કે જે આપણા શરીરને પણ અસર કરે છે. એટલે જે પ્લાનેટ્સ જ્યારે ફરતા હોય છે ત્યારે એના રેડિયેશન્સ ને બધું જે હોય એ આપણું બોડી પણ કેચઅપ કરતું હોય છે. રાઈટ? તો ઇટ ઇઝ એ શિયર સાયન્સ ઇફ વી બિલીવ ઇટ ઓર નોટ. બટ આપણે આને એકદમ સ્ટ્રિક્ટ થઈને જ રહેવાનું છે એવું નથી, પણ જો આપણે થોડું થોડું આપણી અને તમે જોશો ને તો જળચર સૃષ્ટિ, વન્ય સૃષ્ટિ, વનસ્પતિ આ બધું જ ઇન્ટરલિંક છે બ્રહ્માંડ સાથે. તમે ખાલી ચંદ્રની આપણે ચંદ્ર તો પૃથ્વીનો ઉપગ્રહ છે, સાવ નાનો છે, પણ જ્યારે એમાં અપડાઉન થાય છે અથવા તો એની સાયકલ ફરે છે તો શું થાય છે? આખા દરિયાના પાણીમાં જળ ઉત્પન્ન થાય છે. We have the percentage of how much water in our body. કોઈ કહી શકશે? 70%. Anyone? Okay. હવે આપણે તો હ્યુમન બીંગમાં તો 70 to 75% વોટર છે જ, બટ સેમ એપ્લાઇઝ ટુ અધર લિવિંગ બીંગ્સ. તમે કીડીને પણ જો તમે કાઉન્ટ કરો ને, એનું જો તમે સાયન્ટિફિક સ્ટડી કરો તો કીડીના શરીરમાં 75% પાણી હોય. કોઈ પણ પાંદડા કે કઈ પણ વનસ્પતિ હોય એમાં 75% હોય. અને અલ્ટિમેટલી જ્યારે એને અગ્નિદાહ કે કઈ પણ કે તો એ પાછું ફરીથી જતું રહે છે પંચમહાભૂતમાં. રાઈટ? Taking consideration into all this science, આપણે આ કન્સેપ્ટ ઉપર હું બહુ વધારે વાત ના કરું. This is like totally mysterious. Let us go back to the food. ફૂડ જે છે આજે મેં એવી રીતે ડિઝાઇન કર્યું છે કે આપણે ત્યાં તમને જો ખબર હોય ને તો વાર પ્રમાણે વસ્તુ ખવાતી. સિમ્પલ હું ખાલી એક ક્વેશ્ચન પૂછીશ. આપણે બુધવારે શું કરીએ? ઓકે. શુક્રવારે શું કરીએ? ઓકે. ગુરુવારે શું ખાય? ચણાની દાળ. શનિવારે શું ખાય? અડદની. તો તમે તો બધા હોશિયાર જ છો. તમે બધા સ્ટેજ ઉપર આવી જાઓ. હું ત્યાં ગુડ. ધેટ્સ નાઇસ. વેરી ગુડ. તો આજે આપણે વાર પ્રમાણે કયું કેવા કલરનું ફૂડ ખાવું જોઈએ, એની શું ક્વોલિટીઝ આપણને ઇફેક્ટ કરે છે, અથવા તો એને તમે બેલેન્સમાં લેશો તો તમારા બોડી ઉપર શું ઇમ્પેક્ટ થશે, અથવા તો વિચ ક્વોલિટી ઓફ યુ વિલ બી એક્સપાયર્ડિંગ. એ પૂજા થોડુંક આપણને એક વખત વાંચીને કહેશે. તમારી પાસે પણ લીફલેટ છે, જસ્ટ ગો થ્રુ ઇટ, પછી આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. યા સો ફોર ધ મંડે એટલે ચંદ્રનો વાળ. એનો કલર થાય છે વ્હાઇટ, આઇવરી ઓર પ્લેન યલો. ટાઈપ કુલ પ્લસ વોટરી. One should look at the mirror on this day. It is સૌમ્યતા માટે. Foods આપણે એ દિવસ માટે ફૂડ જે આપણે ઇન્ટેક કરવું જોઈએ, which is rice, cold watery foods such as a squash, dudhi, kakdi, turia, parpad, cauliflower, milk, curd, starchy foods, sugary treats, cool liquid and juicy fruits.
એનો ટેસ્ટ સોલ્ટી ફૂડ પ્લસ શુગરી હોવા જોઈએ. ઠંડક આપે એવો ખોરાક. ખીર, પાક, કેળા. ઓકે, જે પૂજાએ કીધું એ પ્રમાણે સોમવાર એટલે ચંદ્રનો વાર. સોમ આપણે જેને કહેવાય ને ઠંડુ ફૂલ. તમે એને ખાલી ચંદ્રને જોવો ને તો પણ ઠંડક લાગે, સૌમ્યતા મળે. અને લુનર્સ ખબર છે? Does anyone know lunars? What is lunar? Lunar, you know lunar? What? Phases of huh? Phases of lunar? Nah, lunar એટલે કે it is lunar is related to moon, right? Okay. અને જે લોકો lunar હશે ને they are artists. Creative લોકો હશે. Those who are ruled by moon, right? તો આ લોકો બધા આર્ટિસ્ટ હશે, ક્રિએટિવ લોકો હશે, સિંગિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ કે વોટસોએવર એનામાં આર્ટ ભરપૂર હશે. સો એ દિવસે ઠંડો ખોરાક એટલે કે ફૂલ જે આપણા બોડીને કુલિંગ ઇફેક્ટ આપે એવી વસ્તુ ખાવાની. દૂધી, તુરિયા, પછી સ્કોશ એટલે બધા વોટરી ફૂડ જેમાં વોટરનું પ્રમાણ વધારે હોય એવો ફૂડ એ દિવસે સિલેક્ટ કરવાનો. દૂધ ખવાય, ખીરના ફોર્મમાં કોઈ પણ વસ્તુ ખવાય, દૂધીની કે ગાજરની, મખાનાની ખીર, વોટસોએવર. એટલે એવું જરૂરી નથી કે આખો દિવસ સફેદ જ ખાવાનું, એવું ના કરતા, ને બધા ઘરેથી કાઢી મૂકશે. ઓકે, એની વન ફૂડ ઓર મેં તમને આપેલું છે મેનુ. આપણે થોડી શરૂઆત કરીએ રેસીપીની. મીનવાઇલ તમને છેલ્લે એક રેસીપીની શરૂઆત કરીએ, પછી પૂજા આપણને મેનુ આપણે ડિસ્કસ કરીએ. દૂધીનું નામ પડે ને તો બધાના મોઢા કેટલા બધા બગડી જાય. તો અહીંયા જ પોપતા છે. હા? ફક્ત પોપતા બગડી જાય. પણ આજે આપણે દૂધીમાંથી જે રેસીપી બનાવીશું એનું હું તમને એશ્યોરન્સ આપીશ કે આ શાક જો તમે ખાશો ને તો તમારા ઘરે દર અઠવાડિયે બનશે. એટલું હું એશ્યોરન્સ આપી શકીશ. Sorry for the interruption. ના એ તો રાખવાનું જ. Thank you, friends. It's so nice to have you. દૂધી જે છે ને એ હંમેશા જો અહીંયા ઉપર આવી રીતે હોય ને, જો એના ફૂલ લાગેલા હોય, એકદમ કૂણી હોય એવી લેવાની. આ શાક છે ને દૂધી માટે પણ વપરાય, ઇવન પરવળ માટે પણ વપરાય. અને ઘણા જે લોકો ટ્રેડિશનલ અમુક રસોઈ શીખતા હશે ને એને ખબર હશે કે ઘણાના ઘરોમાં દૂધિયું પરવળ બને. એવી જ રીતે એ જ મસાલાથી આપણે આજે દૂધી બનાવીએ છીએ. અમારા કાઠિયાવાડમાં છે ને એવું કહે કે શાક કાપવાનું નહીં, એને એવું કહેવાનું શાક સમાર્યું, શાક સુધાર્યું. કેમ કે આપણે લોકો બિલકુલ હિંસા નથી ઈચ્છતા, અને દૂધીને પણ એવી રીતે હેન્ડલ કરવાની કે જાણે નાનું બાળક હોય. બરાબર ને? તો નીચેનું ઓકે, આનો જે વઘાર અથવા તો મસાલો છે ને, હેલો એવરીવન, આ શાક ઘીમાં બને છે, એટલે ઇટ ઇઝ સ્પેશિયલ ઇન ધેટ વે. ઘી લેશું 2 ટેબલસ્પૂન. ઘી અને તેલ બે મિક્સ પણ લેવાય. હવે આપણે વઘાર કરવાનો છે. આ શાકમાં જે વઘાર જે છે ને એ બહુ અગત્યનો છે.
આ કુલિંગ વેજીટેબલ છે એટલે આપણે આની અંદર જે મસાલો અથવા તો જે વઘાર કરીશું એ પણ જે કુલિંગ ઇફેક્ટ આપે એવું કરવાનો છે. જીરું લેવાનું છે અને વરિયાળી લેવાની છે. આઈ એમ ટ્રુલી હેપી કે અત્યારે આટલી બધી યુટ્યુબ પર કે સોશિયલ મીડિયા પર આટલી બધી રેસીપીના કન્ટેન્ટ મળે છે છતાં પણ તમે અહીંયા આવ્યા ધેટ્સ લાઈક ગ્રેટર પાર્ટ અને ઇટ શોઝ કે તમારું ઇન્ક્લિનેશન કેટલું બધું છે અને ઇટ ઇઝ નેસેસરી. ઘણી વખત આપણને લાગે પણ એ બતાડે છે કે રસોઈની જરૂરિયાત કેટલી બધી છે. હવે આમાં સાથે સાથે વરિયાળી ઉમેરીશું. કેન આઈ હેવ સમવન ટુ કીપ ધ કેમેરા હિયર? કેમેરા ત્યાં આના ઉપર ફોકસ કરજો પ્લીઝ એટલે અહીંયા આ લોકો જોઈ શકે. એ તો હવે દેખાય છે. દેખાય છે ને? જ્યારે હું અહીંયા ઇન્ગ્રેડિયન્ટ નાખું ને ત્યારે તમે એના ઉપર ફોકસ કરજો. There should be camera set. ફાઇન ફાઇન. જીરું, વરિયાળી, તજ, હા એલચી નાખીશું. એલચી, આખા મરી, ચપટી જેટલી હિંગ, તમાલપત્ર, સૂકા મરચા, હવે આ દૂધી જે સુધારી દીધી છે એને હવે આમાં એડ કરીએ. રસોઈમાં હાથનો ખૂબ જ ઉપયોગ જરૂરી છે. એનાથી છે ને તમારા જે વાઇબ્રેશન્સ હોય એ આપણે એને પાસ ઓન કરીએ છીએ અને રસોઈ જ્યારે બનાવો ત્યારે શાંતિથી શાંત ચિત્તે બનાવો. હું અત્યારે કહું છું પણ ઘણી વખત આપણે મારાથી પણ થઈ જાય છે બટ સ્ટીલ ટ્રાય કે બને એટલું આપણે પોઝિટિવ થઈને કુકિંગ કરીએ. હવે આ દૂધીનો વઘાર કરી દીધો પછી આમાં પાણી અને સેજ મીઠું નાખી અને આને ઢાંકીને ચડવા દેવાની. મેં એક વસ્તુ નોટિસ કરી છે કે ઘણાની એવી હેબિટ હોય કે શાક ખુલ્લું મૂકીને પાણી નાખીને આટાપાટા થાય કે ક્યાંક ફોકસ બીજી બાજુ જતું રહે. તો બને ત્યાં સુધી તો શાક વરાળમાં કૂક કરી લેવું અથવા તો માઇક્રોવેવમાં કૂક કરી લેવું અથવા તો તમે જો આવી રીતે ડાયરેક્ટ વઘારતા હોય તો ઓછા પાણીમાં અને ઢાંકીને શાકને ચડવા દેવાનું. ભાજી જેવા બધા જે શાક હોય એને હંમેશા પહેલા ધોઈ લેવાના આખા અને પછી એને સુધારવાના. કોથમીર, પાલક, મેથી એ ક્યારેય તમારે સુધારી અને પછી એને નહીં ધોવાના. તો એમાં શું થશે કે ન્યુટ્રિયન્ટ લોસ થશે. પાણી 1/4 કપ જેટલું પાણી અત્યારે આપણે આમાં ઉમેરીશું. આમાં જે સોલ્ટ આપણે એડ કરીશું ને આ માઇલ્ડ સ્વીટ સબ્જી થશે. એટલે જે આપણે મેથી મલાઈ મટર હોય કે કાજુની સબ્જી કે એ ટાઈપની વ્હાઈટ ગ્રેવી બેઝ કેવી સબ્જી બનાવતા હોય એમાં સોલ્ટનું પ્રપોર્શન તમે જે એઝ્યુમ કરતા હોય
એનાથી થોડું ઓછું લેવાનું. હવે આને ઢાંકી અને ચડવા દેવાનું છે. મીનવાઇલ આપણે આના માટેની એક પેસ્ટ પ્રિપેર કરીએ કે જે આમાં આપણે એડ કરવાની થશે. ફોર ધ પેસ્ટ એક પ્લેટમાં હું તમને છે ને પેલા કોરો મસાલો તૈયાર કરીને બતાવું જેથી કરીને ઇટ બીકમ્સ ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્લેટમાં પ્લેટ. One more thing, I am here to share with you. હું એવું નથી ઈચ્છતી કે I am not here to teach you, okay? એટલે you all are welcome to say if you have some other things in mind, okay? અત્યારે વસંતનું આ ધાણા જીરું જે છે ને એ અત્યારે મેં પેલામાં કાઢી રાખ્યું છે, એ જ હું યુઝ કરી રહી છું. हाँ ठीक है. हाँ ठीक. જો લગનમાં મારા અને ઇવેન્ટમાં આજે સ્પોન્સર કરવા તો કેમેરા પર્સન કે છે એવું કરવાનું હો. ઓકે. હા, વસંતનું ધાણા જીરું લીધું છે એ અત્યારે 2 ટેબલસ્પૂન લઈએ છે. આમાં ધાણા જીરાનું પ્રપોર્શન જે છે એ થોડુંક ચડિયાતું લેવાનું છે. ત્યાર પછી પિંચ જેટલું હળદર પાવડર, ટર્મરિક પાવડર છે. વસંતના બ્રાન્ડ એમ્બેસેડર અત્યારે અનિલ કપૂર છે. અનિલ કપૂરને પૂછવું પડશે હો. હા, કે શાક બનાવો છો તમે વસંત મસાલા વાપરી, એમને બ્રાન્ડ એમ્બેસેડર ના બનાય. બોલાવા છે ને, કોણ કહે છે? ઓફ કોર્સ. આ તો કરી એમની પાસે બુક કરાવડાવી. હા, યસ. આ થોટ્સને આપણે ફ્લોટ કરી દઈએ વસંત મસાલામાં અને કહીએ કે ભાઈ તમારે અનિલ કપૂરને બોલાવવાના છે. આ કોકોનટ મિલ્ક પાવડર છે, માર્કેટમાં મળતો જ હોય છે. મેગી, નેસ્લે મેગીનો છે આ. પણ સપોઝ તમારી પાસે ન હોય તો તમે ફ્રેશ કોકોનટ વાપરી શકાય. ધીસ ઇઝ લાઈક પાર્ટ ઓફ માય પેન્ટ્રી, એટલે હું આ યુઝ કરવાનું પ્રિફર કરતી હોઉં છું. હવે આની સાથે થોડોક એલચી પાવડર, આદુ મરચાની પેસ્ટ. આદુ મરચાની પેસ્ટ આમાં પણ નાખી શકાય, પણ આપણે થોડુંક રિડ્યુસ કરવાના છીએ એટલે અહીંયા 1 ટેબલસ્પૂન. પેપર પાવડર, મરી પાવડર જોઈએ છે. મરી છે, કસૂરી મેથી, યસ. મરી પાવડર છે. બહુ સાચું કહું ને તો તમારી રસોઈમાં દરેક વખતે લાલ મરચું વાપરવાને બદલે એને ફ્લેવરિંગ કરો. કસૂરી મેથી, ગરમ મસાલો, મરી પાવડર, સિનેમન પાવડર, જીરું પાવડર. તો it is like really good and it is good for your metabolism and your gut health also. કસૂરી મેથી છે, થોડીક શુગર લેવાની છે, હલકી સી શુગર આમાં છે. હા, ઓકે. આ મસાલો થઈ ગયો તૈયાર. ગરમ મસાલો જોઈશે. આ લોકોનો અવધી ગરમ મસાલો છે. અવધી ગરમ મસાલો વસંતનો હમણાં જ લોન્ચ થયો છે. ઇટ ઇઝ લાઈક રિયલી ગુડ. હા, વસંતનો અવધી મસાલો
હમણાં જ લોન્ચ થયું છે થોડો ટાઈમ પહેલા. ધીસ ઇઝ લાઈક રિયલી ફ્લેવરફુલ એન્ડ નાઇસ. હવે સેકડે થોડું પાણી about 1 teaspoon. આપણા દેશમાં છે ને કોઈ પણ રેસીપીનું ડોક્યુમેન્ટ નથી થતી. તમે જો કોઈ દીકરી એની મમ્મીને ફોન કરે ને તે પૂછે હવે આ નાખી દે, હવે આ નાખી દે, એ કેટલું, અરે નાખી દે ને, આટલી જજમેન્ટ થી. બટ ધેર ઇઝ લાઈક નો મેજર. એટલે ખબર નહીં કે શું બને એ આપણને ખબર નથી હોતી. બટ લાઈક ધીસ ઇઝ રિયલી નેસેસરી. 1 tablespoon એટલે ઓલમોસ્ટ 15 ગ્રામ અને આટલી મોટી ચમચી. 1 teaspoon એટલે આનાથી નાની, જેને આ મેઝરમેન્ટ કહેવાય. ધીસ ઇઝ 1 teaspoon. ઓકે, એટલે એ અમુક મેઝરમેન્ટ તમને ખબર હોવી જોઈએ. ગરમ મસાલો એ જે ઉભી ગરમ નાખ્યું કે બંને જુદા જુદા એમની બેસ્ટ એક જ નાખ્યું કે બે નાખ્યા? ના, બે નથી નાખ્યા, એક જ નાખ્યો. એની 1 is enough. ઓકે, અત્યાર સુધી ક્લિયર તમે બધા? બહુ સાચું કહું ને તો આજે મને એવું લાગતું નથી કે હું ઇવેન્ટ કરી રહી હોય. હું બસ મને એવું લાગે છે કે આઈ એમ અમોંગ માય ઓન પીપલ, સો લાઈક આઈ ડોન્ટ નીડ ટુ લાઈક રિયલી બોધરિંગ અબાઉટ. હવે આમાં દૂધ ઉમેરવાનું છે. આ જૈન ડેરીથી છે. હવે આની પેસ્ટ બનાવી લેવાની. તમે જો કોઈ પણ આયુર્વેદિક ક્યુઝિનની કે એની બુક્સ જો તમે ફોલો કરો ને તો હંમેશા આયુર્વેદમાં પેસ્ટનું બહુ મહત્વ છે. અરે સ્મિતા આંટી શું કહ્યું? ઓકે, હા એવું લાગે. હા, આયુર્વેદમાં પેસ્ટનું બહુ જ મહત્વ છે. હંમેશા એ લોકો છે ને મસાલાને પાણીમાં કે એમાં પેસ્ટ કરી અને પછી એડ કરે છે. એનાથી શું થાય કે ઇટ રિલીઝિસ ધ એરોમા. બીજું, અમુક વખત મસાલાને તમારે તેલમાં નાખવા જોઈએ જેથી કરીને એ ફેટ સોલ્યુબલ હોય અમુક મસાલા, અને અમુક મસાલા ફેટ સોલ્યુબલ ના હોય તો યુ કેન યુઝ ઇટ ધીસ વે. Giving the introduction about my team. અમારી નાની બેન છે કોમલ. યસ, અહીંયા મારી સાથે છે ચાંદની. she is one of my bestie. she is પૂજા, અને આ પણ પૂજા છે, આ મારી ભાણેજ છે. ઓકે, હવે દૂધી ચડી ગઈ છે ઓલમોસ્ટ. કેવી રીતે ખબર પડશે? સેજ પ્રેસ કરીને ચેક કરી લેવાનું. ઓલમોસ્ટ ઇટ ઇઝ ડન. દૂધી જેવા શાક છે ને જો તમે આપણે માટીના વાસણમાં બનાવો ને તો બહુ સરસ છે, જલ્દીથી ચડી જાય છે અને ઓછા પાણીથી ચડે છે. એટલે જે કુંભારને ત્યાં મળતા માટીના વાસણ, બે ચાર જે આપણે પાટિયા કહે ને, ખીચડી, દૂધીના શાક, આવા બધા શાક માટીના પાટિયામાં બનાવવાથી રિઝલ્ટ બહુ સરસ મળતું હોય છે. આ થોડું એસી અહીંયાથી ડાઉન કરી શકાશે? એનીવન હિયર? થોડું ટેમ્પરેચર, કેમ કે આમાં ગેસ ઉપર બહુ ઇફેક્ટ થાય છે. હવે આ મસાલો નાખ્યા પછી પણ આને થોડી વાર સિમર કરવાનું છે. આવી જ રીતે તમે પરવળ કરી શકાય. પરવળ આખા પણ કરી શકાય, સુધારીને પણ કરી શકાય. સેમ પ્રોસેસ. પરવળ જો આખા કરતા હોય તો એમાં ઉપરની સ્લિટ્સ કાઢી, ઉપરની છાલ કાઢી અને એને પહેલા ચડવા દેવાના, અને સેમ આવી જ રીતે પેસ્ટ અથવા તો મસાલો બનાવી અને કૂક થવા દેવાનો. હવે એકચ્યુઅલી જેટલું તમે આને ધીમા તાપે સિમર કરીને બનાવો એટલું એ સરસ રિઝલ્ટ આવશે. સો
So this was the food on Monday. સોમવારે cooling foods. એટલે એવું સ્ટ્રિક્ટલી ફોલો કરવાની જરૂર નથી, પણ ફોલો કરવાથી શું થશે કે તમારી જે રોજની જે ઝંઝટ છે ને કે આજે શું બનાવવું એ સોલ્વ થઈ જશે, રાઈટ? એન્ડ વન મોર થિંગ કે યુ વિલ બી ઈટિંગ ધ ફૂડ ધેટ ઇઝ રોટેટિંગ. રોટેશન વાળું તમે ફૂડ ખાશો તો આપોઆપ જ યુ વિલ હેવ ધ બેલેન્સ ઓફ વિટામિન્સ, મિનરલ્સ ને બધું તમારા પેલામાં તમે વધારે સારી રીતે ઇન્કોર્પોરેટ કરી શકશો. ઘણા ઘરોમાં કેવું હોય કે રોજ સવારે ઉઠીને તુવેરની દાળ ને ભાત જ બનાવી દેવાના. ધેટ્સ ધ સિસ્ટમ. But if you like follow the system of eating different legumes, different dals, then it will give you the rotation. You will balance the nutrition also. Okay, and balancing it with planets will give you really benefits. Okay, so now સોમવારે છે ને બ્રેકફાસ્ટ આવી છે. હું તમને આજે હવે સમજાવી દઉં કે સવારે બ્રેકફાસ્ટ થી લઈ અને ડિનરમાં શું ખવાય, શાક બને છે ત્યાં સુધી. હા, મંડે બોલો. એક પહેલા બ્રેકફાસ્ટ વાંચો. ब्रेकफास्ट सोप आलमंड्स, इलायची केला, मखाना पाउडर और सेरेलेक, इलायची पाउडर, हनी प्लस मिल्क, पोहा रेगुलर विद पीनट और दही पोहा. સવારે શું ખાઈ શકાય બ્રેકફાસ્ટમાં? તો અત્યારે હું તમને એક ઇલાયચી કેળા જે બ્રેકફાસ્ટમાં તમે ફટાફટ બનાવીને ખાઈ શકો એવા પણ ખાઈ શકાય. પૌવા ખાઈ શકાય. પૌવા ઇઝ ફૂલી એઝ વેલ એઝ વ્હાઇટ ઇન કલર. ઓકે, ફાઇન. તો એલચી કેળા હોય ને, એલચી કેળા એટલે ખબર છે ને તમને? બે ટાઈપના માર્કેટમાં કેળા મળે છે. આ સાઉથ ઇન્ડિયન નાના ઝીણા કેળા છે, આને એલચી કેળા કહેવાય. અને રેગ્યુલર કેળા પણ મળતા હોય છે, બટ ધીસ ઇઝ લાઈક મોર ન્યુટ્રિયન્ટ ડેન્સ હોય છે. આની શેલ્ફ લાઈફ પણ વધારે હોય છે, એટલે તમે લાવીને મૂકો ને તો 5-6 દિવસ સુધી આ બગડશે નહીં. જ્યારે પેલા કેળા 2 દિવસમાં થોડાક બગડી જશે. યસ પ્લીઝ. હા, મિલ્કના ઓપ્શનમાં આજે ગ્રેવી બનાવી છે ત્યારે કરીએ. હા. કંઈક હોઈ શકે. તમે ખાલી કોકોનટ મિલ્ક પણ લઈ શકો. If you want to avoid milk, you can definitely cook in coconut milk. Yes. હા. આલ્મંડની પેસ્ટ નાખી શકાય, બદામની પેસ્ટ નાખી શકાય, કાજુની પેસ્ટ. જે લોકો વીગન છે એ લોકોને જેને દૂધ અવોઇડ કરવું છે કે ભાઈ દૂધ નથી ખાવું, તો એ લોકો કાજુની પેસ્ટ, બદામની પેસ્ટ અથવા તો ઓન્લી કોકોનટ મિલ્કમાં પણ આ કુક કરી શકાય છે. શું તમે કોઈ દિવસ વિચાર્યું હતું કે આવી રીતે પ્લાનેટ પ્રમાણે પણ આપણે મેનુ બનાવીએ કે ફોલો કરીએ? એનીવન? નેવર? કોઈ દિવસ નથી વિચાર્યું? ઓકે. દાદી મમ્મી વખતથી જે ચાલતું ચાલે. હા, દાદી મમ્મી વખતે જે ચાલતું બુધવારનો એ ચાલતું હતું. રેસ્ટોરન્ટ પ્લાનેટ હતું. પ્લાનેટ્સ નહોતી ખબર. યસ. પૂજા, તમે લંચ નું મેનુ વાંચો? યુઝ્યુઅલી હું ચાટતી નથી, બટ આઈ ડોન્ટ નો, તમારી બધાની સામે થોડી કોન્શિયસ, આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ બી અ કુક. ફોર ધ લંચ શક્કરિયા બટાકાની સૂકી ભાજી, ફરાળી લોટની પૂરી, પરાઠા, દાડમ ઓર ઉકડીનું રાયતું, કાકડીનું રાયતું. તો યંગસ્ટર્સને છે ને બધાને ઇન્વોલ્વ કરવા માટે જ એને રાખી દે કે ભાઈ તું આવી જા. कोकोनट क्रीमी लौकी सब्जी, परवल तुरिया અને ઓપ્શન ઓપ્શન, ભાખરી, જીરું મસાલા છાશ. એટલે એ દિવસે સોમવારના દિવસે તમે સ્ટાર્ચી ફૂડ ખાઈ શકો, રાઈટ? એટલે આને જે રીતે કીધું ને એ પ્રમાણે કે તમે જીરું વાળી છાશ લઈ શકો. સ્ટાર્ચી ફૂડ એટલે કે શક્કરિયાની કેરી સૂકી ભાજી કે રતાળુની સૂકી ભાજી કે એવું તમે કંઈક એ લઈ શકો. ખીર લેવાય, ખીર સાથેનું મેનુ બનાવી શકાય.
તમને બધું એમાં આપેલું જ છે મેનુ. આપેલા શાક. આમાં છેલ્લે થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે. હા હા હા. આપણે સૌથી પહેલા બેઠા છે જો ખાચો દૂધીનું શાક ફર્સ્ટ રેસીપી રેડી છે. એ ફોટો મોકલજો ટીચર ખાલી 1 મિનિટ માટે ચૂપ થાય તો સ્ટુડન્ટ્સ બોલવાનું. સાવ કેવું છે? આ તો મોટા ટીચર મેં તો હા? કેવું ટીચર નથી ગુરુપદ બહુ મોટું હોય છે. સાચું કહું ને તો ભલે કદાચ આપણી ઉંમરમાં પણ નાના હોય પણ આપણને ઘણું બધું શીખવાડી જતા હોય. પછી એ કોઈ પણ એજ હોઈ શકે. વાસણ યુઝ્યુઅલી છે ને તમારે જો કુકિંગ કરવું હોય ને તો બ્રાસ એટલે કે પિત્તળ ઇઝ ધ બેસ્ટ. એ ન હોય તો પછી કે હાર્ડ એનો સ્ટીલ યુઝ કરી શકાય, માટીના પણ વાસણ કરી શકાય. એમને જે ક્વેશ્ચન કર્યો ને એવો જ એક કન્સેપ્ટ મારા માઇન્ડમાં છે. જો આપણે વિચારશું લાઇફસ્ટાઇલ ચેન્જીસ, કિચન મેનેજમેન્ટ એન્ડ હાઉ ટુ મેક યોર કિચન ક્લટર ફ્રી. એ કદાચ જો બધાને મજા આવશે આ સેશનમાં so we will definitely do it next time. Yes. દૂધીનું શાક તૈયાર છે અને it can be had with ભાખરી, રોટલી, ખીચડીની સાથે પણ બહુ જ સરસ લાગે છે. મગની ફોતરાવાળી ખીચડી સાથે પણ આ શાક એક્સેલન્ટ લાગે છે. So this is ready. અને અત્યારે આ તમે જોશો ને તો મેં ઇલાયચી કેળાને છે ને એલચી કેળાને સ્લાઈસ કરીને રાખ્યા છે. એમાં યુઝ્યુઅલી આપણે ત્યાં જે ગરમ કરીને જે ઠંડુ થયેલું સેજ દૂધ હોય એ ઉમેરવાનું હોય. અત્યારે હું આ રેગ્યુલર પાસ્ચરાઇઝ્ડ મિલ્ક એડ કરું છું. ધ સેમ તમે જે કીધું કે મિલ્કનો શું ઓપ્શન, તો નાવેડેઝ ઓટ્સ મિલ્ક કે આલમંડ મિલ્ક કે બધું અવેલેબલ હોય છે. તમે કોઈ પણ ડેરી ફ્રી ઓપ્શન સિલેક્ટ કરી અને લઈ શકો. હા, સેરેલેક. અને અત્યારે હું આ સેરેલેક વાપરું છું. ધીસ ઇઝ વન ઓફ માય ફેવરિટ ઇન્ગ્રેડિયન્ટ. ઇવન મારા દીકરાનો પણ આ ફેવરિટ ઇન્ગ્રેડિયન્ટ છે. ગમે ત્યાં ટ્રાવેલ કરતો હોય ને તો હું એને ખજૂર અને સેરેલેક આ બે વસ્તુ એના પહેલામાં ટ્રાવેલ બેગમાં મૂકી દઉં. એટલે આની બદલે સેરેલેક છે ને અત્યારે મેં બીટ ચેરી અને એપલ ફ્લેવર લીધી છે. ખાસો તો તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે. Instead of this, you can even crush the મખાના અને cornflakes ને પણ ક્રશ કરી અને તમે એનો પાવડર રાખી શકો. તો અત્યારે આ એડ કરીશ આમાં. This is a very quick breakfast છે પ્લસ નરિશિંગ પણ છે. This is so nourishing અને તમે એક વખત આને ખાઓ ને તો બહુ જ મજા આવશે. સેરેલેક નાખ્યા પછી એક વખત આને મિક્સ કરી દેવાનું. હું આમાં શુગર અવોઇડ કરું છું પણ તમને જો થોડું સ્વીટનેસ ગમતી હોય તો તમારી મનગમતી ખડી સાકરનો પાવડર કે એવું કંઈ પણ એડ કરી શકાય. અને ધીસ ઇઝ વેરી આઈડિયલ ફોર લેડીઝ કેમ કે જ્યારે કેલ્શિયમની એની બધી કમી થતી હોય ત્યારે આવી રીતે કેળા સવારે ખાવાથી બહુ સારું લાગતું હોય છે. ફોર ધોઝ હુ આર સફરિંગ ફ્રોમ એસિડિટી એ લોકો માટે પણ આ ધીસ ઇઝ વેરી આઈડિયલ. દૂધ કેળા હા જાડા શું જાડા પણ જાડા નહીં. યુ પુટ ઓન ગુડ હેલ્ધી ફેટ. એનાથી આ ખાવાથી
હની, આમાં નટ્સ નાખી શકાય, ખજૂર નાખી શકાય, જે ગમે તમે ડ્રાય ફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો. અને સ્પ્રિંકલ ઓફ સમ ઇલાયચી પાવડર, ફ્લેવરિંગ તમને જે ગમે એ કરી શકાય. વેનીલા એસેન્સ પણ આમાં સરસ લાગે છે. ઓકે, અને તકમરિયા છે. હું યુઝ્યુઅલી તકમરિયા મને પલાળીને નથી ગમતા, ચીકણા લાગે છે, તો આવી રીતે થોડા હલકાસા નાખી દો અને 5 મિનિટ પછી તમે એને ખાઓ તો ધીસ ઇઝ લાઈક રિયલી ટેસ્ટી અને હેલ્ધી. તકમરિયા છે ને એમાં પણ ફાઈબર કન્ટેન્ટ બહુ સારું હોય છે અને ઇટ્સ લાઈક રિયલી હેલ્ધી. સો આવી રીતે આ દૂધ કેળા પણ તૈયાર છે. તો મંડે માટેની 2 રેસીપી રેડી છે. લંચ ડિનર. So for the dinner, dudina muthia with mushroom soup, egg cauliflower with creamy toast, any type of ghee, lौकी, rice, semolina, makhana, moraiya, poppy seed ghee और दूध शक्करियानी खीर, सफेद तलना लाडवा. શક્કરિયાની ખીર ખાઈ શકાય, કોઈ પણ ટાઈપની ખીર ખવાય, ભાખરી શાક ખવાય. ધીસ ઇઝ માય મેનુ. એટલે હું તમને, અથવા તો તમે બેક કોલીફ્લાવર ખાઈ શકો, મશરૂમનો સૂપ લઈ શકાય. સો ધીસ કેન બી હેડ ફોર ધ ડિનર. અને સફેદ તલના લાડવા એની ટાઈમ ઓફ ધ ડે, તમને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે લાડવા કેવું બનાવી. ઇવન સફેદ તલ, સફેદ ટોપરું અને એમાં થોડી સાકર ઉમેરી અને તમે એમને પણ ખાશો ને તો પણ તમને બહુ જ મજા આવશે. ઇટ કેન બી હેલ્ધી સ્નેક ટુ. ઓકે, હવે મંગળવાર. મંગળનો કલર કેવો હોય? હા, રેડ, ઓરેન્જિશ રેડ, રાઈટ. અને હા, સોમવારથી તમે સોમવારને રિલેટ, સોમને જો તમે બેલેન્સ કરશો તો તમારી કઈ ક્વોલિટી ડેવલપ થશે? શાંતિ, સૌમ્યતા, ઇમોશન્સ કંટ્રોલ થશે, ઇન્ટ્યુઇશન પાવર તમારો સ્ટ્રોંગ થશે કે તમે સેન્સ કરી શકશો. ઇન્ટ્યુઇશન એટલે ખબર છે કે સેન્સિંગ સમથિંગ, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્યુઇશન. હા, ટ્યુઝડે કહી દો. યસ. Yeah, for Tuesday represent Mars, color dark green to pear green, number plus 50. માર્ચ આપણે, અચ્છા ભૂલ થઈ છે. હા, ટ્યુઝડે, સોરી. કલર પોપટી, ના, રેડ. હા, રેડ. એ ઉપર નીચે થઈ ગયું છે, થોડી ભૂલ છે, સે અપ ડાઉન કરી. હા, એમાં ડિફરન્ટ. હા, મારી ભૂલ. So Tuesday represent Mars, sorry, color red or orange, foods red lentils, tomato, carrot, beetroot, jaggery, red cabbage, pomegranate or red chili. Taste sour, khatu and tikku, khati dal, soup, khata salad, thodi tikash wada. So for Tuesday it represent action plus energy. મંગળવાર એ છે ને રિબેલસ હોય. મંગળ રિબેલસ હોય, એગ્રેશન હોય કે કંઈક કરી નાખવાની એવી તમન્ના હોય. સો ઇટ રેપ્રેઝન્ટ્સ રેડ અને ઓરેન્જ કલરનું ફૂડ આ દિવસે ખાવું જોઈએ. અને થોડું તીખું, થોડું ખાટું, ખાટા સૂપ, આવું બધું તમારે તમારા ફૂડમાં ઇન્ક્લુડ કરવાનું. એની ઓફ ધ રેડ ઓરેન્જ ફૂડ જોઈ લેવાનું. યુ પીપલ આર લાઈક પ્રો છો હવે તો. એક વખત તમે સમજશો ને કન્સેપ્ટ તો આપોઆપ જ તમને થશે. અને અમુક મેનુ છે ને તમે તમારા કિચનમાં કે ક્યાંક લગાવી રાખશો ને તો ઇટ વિલ ગીવ અ સ્પાર્ક ટુ પ્લાન યોર મેનુ, રાઈટ. આજની જે રેસિપીઝ છે ને એ સિમ્પલ છે. આઈ હેવ લાઈક ડેલિબરેટલી ચૂઝન ધ સિમ્પલ રેસિપીઝ. આઈ ડોન્ટ વોન્ટ કે બધાને ફર્સ્ટ લાગે ને એવું લાગે કે આ કે આપણે ડેઈલી ઓલામાં આપણે ઇન્કોર્પોરેટ નથી કરી શકતા, એવું ન લાગે, રાઈટ. તો એના માટે ઈડલીનું ખીરું લીધું છે. આ ખીરું છે ઈડલીનું. તમને વિઝિબલ છે અહીંયા હું જે દેખાય છે ને? ઓકે, ઈડલીનું ખીરું છે. હવે આમાં
ગાજર લેવાના છે છીણેલા, ધીસ ઓરેન્જ કલર, રાઈટ? યસ. ગાજર કયો કલર? ઓરેન્જ કલર. તો ઓરેન્જ કલરના ગાજર ગ્રેટેડ આપણે લઈશું આમાં. 1/4 કપ અથવા તો જજમેન્ટ લઈને લઈ શકાય. આની અંદર ગ્રેટેડ બીટ પણ નાખી શકાય, કેરેટ ઓર બીટ, વોટસએવર યુ ફીલ. મીઠું લીધું છે. સોલ્ટમાં પણ તમે સીધાનું ગુલાબી મીઠું, આખું મીઠું, આ બધું તમે જો મિક્સ કરીને એક બરણીમાં ભરો તો એનાથી પણ મિનરલ્સ તમારા વેરિએશન મળશે. એટલે હંમેશા એ જોવાનું કે એક ને એક ટાઈપ, ઇવન આયોડિન મીઠું પણ બધા એવું કે આયોડિન નહીં ખાવાનું, પણ સમટાઈમ્સ યુ શુડ ઇન્ક્લુડ ધેટ ટુ. આયોડિન મીઠું હું તો એવું માનું કે સોલ્ટ છે ને એને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. યસ. એટલે બને ત્યાં સુધી સોલ્ટ ને કાચની બરણીમાં દેખાય એવી રીતે રાખવા. ચોખા અને મીઠું આ બંને એકદમ હેન્ડી અને દેખાય એવી રીતે રાખો. ઇટ ઇઝ ઓલવેઝ બેટર. હવે આમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. લીમડો છે, કૂણો લીમડો લીધો છે, એને આવી રીતે થોડો હાથથી બ્રેક કરીને, કૂણો હોય તો એમને નાખી દેવાનો અને નહીં તો પછી સમારીને નાખવાનો. થોડો પેપર પાવડર એડ કરીશું. હવે આને મિક્સ કરી લેવાનું છે અને આમાં થોડો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. રેડ કલરના વેજીટેબલ્સના નામ યાદ આવે છે કોઈ આ સિવાયના? ગાજર અને બીટ સિવાયના? હા, રેડ કેપ્સિકમ, પછી ટોમેટો, કેપ્સિકમ, પછી દાડમ, રેડ ચીલી, વોટરમેલન, પછી સ્ટ્રોબેરી, ચેરી. યસ. આ તવી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીટ કર્ડ બનાવીએ, એટલે કે આની સાથે સર્વ કરવા. લાલ ગાજર. યસ. ગાજર તો અત્યારે લીધા આપણે. યસ. હા. લાલ મૂળા. હા. રેડ કેબેજ. હા, પર્પલ કેબેજ. પર્પલ કેબેજ ઇઝ રેડ કેબેજ.
ઓકે, બીટને છે ને તમારા ડેઈલી ડાયટમાં ઇન્ક્લુડ કરવા માટે રોજ એને કુકર કરીને બાફવામાં ને એમાં ઘણી વખત વાર લાગતી હોય છે. તો હંમેશા બીટને છે ને પતલું સ્લાઇસ કરી અને તમે રાઈસ ઉપર અથવા તો દાળ બાફતી વખતે જો આવી રીતે સ્લાઇસ કરીને મૂકી દેશો ને તો બહુ જ ઈઝીલી કુક થઈ જશે. તો તમારે બહુ વાર નહીં લાગે કુકર ઠંડુ થવાની કે એવી. સો ધીસ ઇઝ લાઈક ક્વિક ટીપ. મારા ડેઈલી ડાયટમાં રોજે જ હું જે રાઈસ નું તપેલું મૂકું એમાં એક દિવસ બીટ મૂકું, એક દિવસ સરગવો બાફવા મૂકી દો, એક દિવસ ગાજર ડાયમંડ કટ કરીને મૂકી દો. સો લાઇકવાઇઝ યુ કેન ઇન્કોર્પોરેટ સમ વેજીટેબલ્સ ઇન યોર ડાયટ. ઓકે, આ બીટ છે ને એને આવી રીતે થોડું સ્લાઇસ કરીને આમાં એડ કરી દીધું છે. બારીક સમારવું હોય તો પણ સમારી દેવાય. હવે આમાં હલકું શું શુગર અને સોલ્ટ એડ કરવાનું છે. જે લોકો શુગર નથી ખાતા એ થોડો ગોળ પણ નાખી શકે, એ પણ સરસ લાગશે. જ્યારે તમે કોઈ અલગ રસોડામાં કામ કરો ને ત્યારે તમારો હાથ બહુ અલગ લગાય. યુ હેવ ટુ બી કોશિયસ એકચ્યુઅલી. ઉપર હવે આના માટે વઘાર કરીશું. આને છે ને સાઉથમાં બીટરૂટ પચડી પણ કહેવામાં આવે છે. બીટરૂટ પચડી પણ કહેવાય. એટલે આની અંદર વઘાર બધો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે તેલ અથવા ઘીથી બેકી કરાય. થોડું ઘી લેવાનું છે. ઘી અને યુઝ્યુઅલી છે ને મારા મસાલામાં આવી રીતે રાઈ, મેથી અને અડદ ત્રણેય કમ્બાઈન કરીને જ મૂકી રાખું, જેથી કરીને આપણે જ્યારે વઘાર કરવો હોય ને તો બધું અલગ અલગ ના લેવું પડે. રાઈ, મેથી, અડદ, થોડું જીરું, some cashew, લીલા મરચા અને લીમડો. કેટલા લોકો વઘાર મૂકીને લીમડો લેવા જાય છે? ઘણા બધા એવા લોકો હોય કે વઘાર મૂકે, અરે લીમડો તો રહી ગયો, પછી ફટાફટ દોડે અથવા તો ફટાફટ ફ્રીજ ખોલે. So cooking is all about preparation and planning also. Okay? એટલે હંમેશા છે ને લીલો મસાલો એટલે કે લસણ, આદુ, મરચા, લીંબુ, લીમડો એ બધું અત્યારે નહીં પેલા ટ્રાન્સપેરન્ટ કન્ટેનર આવે છે એમાં બધામાં અલગ અલગ ભરી તૈયાર કરી અને મૂકી દેવાનું. So the beetroot પચડી is ready. હવે આપણે પેનકેક બનાવી લઈએ.
વિડીયો મૂકી હવે બંધ કરી Cooking is not big task, પણ afterwards જે cleaning જે છે ને, right, સૌથી વધારે કંટાળો શેમાં આવે? હા, મસાલો તો બધા ફટફટ જઈને કરી દે, પણ એ જે છે ને task, it's a big task. કોમલ છે ને ક્લીનિંગમાં બહુ જ હોશિયાર છે. એ બધું ફટાફટ ભેગું કરીને ક્લીન કરી દે, અને મને ક્લીનિંગ ના કરવું ગમે. એટલે અમારા બેયના પહેલેથી જ કામ ડિવાઇડેડ રહેતા કે હું કુકિંગ કરી લઈશ, એ ક્લીનિંગ કરી દે. એટલે ઇટ વોઝ લાઈક કે હજી આજે તમે એના ઘરે જાઓ તો મને થાય કે ઓ માય ગોડ, તું કેવી રીતે આ બધું મેનેજ કરે છે. બટ ઇટ ઇઝ લાઈક નહીં કે સ્વભાવ તમારો થોડો બસ. You both have compliment each other. है ना? Okay. Thank you. બંધ કરી જાઓ. Spray કરો. ઓકે, આમાં છે ને મેં અત્યારે ઓલિવ ઓઇલ ભર્યું છે ઓર્જિસ નું. This is a આ એકદમ ક્વિક અને ઈઝી બ્રેકફાસ્ટ છે, અથવા તો ડિનર તરીકે પણ લઈ શકાય. આ બીટરૂટ પચડીની સાથે તમે રેગ્યુલર કોકોનટ ચટણી, સાંભાર એ પણ તમે સર્વ કરી શકો છો. ઓકે, પૂજા હવે મંગળવાર છે તો For Tuesday breakfast, carrot paste pancake, pudla, sweet or savory, papaya apple smoothie with cinnamon, honey, vanilla, raab, soot, gantoda, gullar. ઓકે, ના ઓકે, ટ્યુઝડે ના અત્યારે આપણે જે કીધું ને કે ગાજરના પેનકેક સ્વીટ અથવા તો સેવરી, ગળ્યા અથવા તો ખારા, અત્યારે આપણે સેવરી બનાવ્યા. પછી સવારે બ્રેકફાસ્ટમાં શું લઈ શકાય? તો પપૈયાની એની સ્મૂધી લઈ શકાય. પપૈયાની સાથે તમે બીજું કોઈ પણ ફ્રૂટ કમ્બાઈન કરી શકો. રાબ પીવાય. રાબ ઇઝ ઓલ્સો લાઈક લિટલ રેડિશ કલર. પછી લંચમાં શું લેવાય? તો યુઝ્યુઅલી મસૂર ઇઝ પ્રિફર્ડ. તમને એકલી મસૂર ના ગમે તો થોડી તુવેર દાળની સાથે મસૂર કમ્બાઈન કરીને લઈ શકાય. રાજસ્થાની સ્ટાઇલની દાળ તમે બનાવી શકો.
અને લસણની ચટણીની સાથે તમે કોઈ પણ વસ્તુ પેન્ટ્રીની એટલે કે પરાઠા કે ભાખરી કે બાટી તમે લઈ શકાય મંગળવારે. અને ગુજરાતી દાળ પણ બનાવાય, મસૂર અને તુવેર દાળના કોમ્બિનેશન વાળી. ઓકે, પછી બોઇલ્ડ બીટ અને દાડમ અને ઓરેન્જ જ્યુસનું સલાડ કરી શકાય, રોટી કરી શકાય. ફોર ધ ડિનર મિક્સ્ડ વેજીટેબલ સૂપ બનાવી શકો જે રેડ કલરનું હોય કે બીટરૂટ, કેરેટ, મિન્ટ, જિંજર. પછી બ્રાઉન બ્રેડ સેન્ડવિચ કરાય. થઈ ગયું છે લઈ લો. બીટરૂટ ઇડલી ઓર અપમ, રેડ કેબેજ કોલ્સ્લો સેન્ડવિચ એટલે કોબીને પતલી પતલી છીણી અને એમાં તમે થોડું કર્ડ અને મેયોનીઝ ને એવું નાખી અને સેન્ડવિચમાં ફિલ કરી શકો. થાઈ સલાડમાં શું હોય, પપૈયા હોય, પછી બીટરૂટ્સ ને એવું બધું નખાય, તમે રેડ બેલ પેપર્સ નખાય. તો થાઈ સલાડમાં બધું જ કેબેજ ને નૂડલ્સ ને એવું બધું નાખીને કરી શકો. મસૂર દાળ વાળી ખીચડી પણ બનાવાય અને મસૂર દાળ અને પાઇનેપલ નો પુલાવ એ બહુ સરસ લાગે. તમે રેગ્યુલર પુલાવ બનાવો ને એમાં સાથે થોડીક મસૂરની દાળ પણ એડ કરવાની અને પાઇનેપલ પણ એડ કરવાનું, તો એ પુલાવ બહુ સરસ લાગે. રેડ કલરની પાઉંભાજી, થોડું બીટ ને એવું બધું નાખીને પાઉંભાજી પણ બનાવાય. ઓકે, ફાઇન. હા, ડિનર સુધી કમ્પ્લીટ. હવે આ નાના જે પેનકેક્સ બનાવ્યા ને આની ઉપર આપણે થોડો પોડી મસાલો એડ કરી દઈએ. અને પ્રેઝન્ટેશન માટે 2 પત્તા લીમડો મૂકીએ. हाँ नहीं, 3 पाइनएप्पल नहीं यूज करना है, फ्रेश ही करना है. फ्रेश यूज करके उसको थोड़ा ये कभी भी सौते आप कर सकते हो, हल्की सी शुगर डाल. हाँ लास्ट में या हाँ આપણે છેલ્લે લઈએ. હા આપી દેજો. હા ત્યાં મૂકવી છે. સારું. ઓકે, એક પિક્ચર લઈએ છે. યા ફાઇન. તમે લોકો કમ્ફર્ટેબલ છો ને? બોર તો નથી થતા ને? પીપલ આર એન્જોયિંગ? યસ ફાઇન. ઓકે, હું અહીંયા વચ્ચે શું વાત છે? હા, say cheese, everyone. Okay. Fine. Okay. ઓકે, હવે આવે છે ગુંદવાર. હા યસ હા ઓકે. સી આજનો જે વર્કશોપ છે એમાં આપણા સ્પોન્સર છે વસંત મસાલા. આજે તેમની બધી પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે થયેલી છે. તે સાથે તમને લોકોને આ ડિસ્કાઉન્ટ પણ મળશે. કેટલા લોકો વસંત મસાલા યુઝ નથી કરતા? ઓકે, આજે તમે લોકો ચોક્કસ અહીંયાથી ટેસ્ટિંગ માટે બી નાનું એવું લઈ જજો. અને જેનિશની ખ્યાલ છે, જેનિશની કેવા છે મસાલા? બહુ સરસ છે. ઇનફેક્ટ એટલે એવું નથી કે મારા સ્પોન્સર છે એટલે હું વખાણ કરું છું, એવું નથી. Since many years, વસંતનું કુમતી કાશ્મીરી મરચું has been the part of my life. એના વગર હું એક પણ મરચું હવે મને એટલે હવે ટ્રસ્ટ બેસી ગયો છે. ઇવન ધાણા જીરું, હળદર, you can like really trust the product.
એટલે એવું હોય તો સેમ્પલ પીસીસ ને બધું તમે અહીંથી લેજો. અને હવે તો સીઝન આવે છે એટલે એનું કાશ્મીરી કુકી મરચું બહુ સરસ આવે છે. યસ, સો ઇટ્સ અ લાઈક જેન્યુઇન ફીડબેક. યા, થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી તમે એનું કામ કુંઠી કાશ્મીરી છે, હિંગ છે, હળદર છે, તે બધું વાપરશો ને તો તમને એવું થશે કે રિયલી બહુ સરસ છે. અને હવે તમે રિપ્લેસ જેને બી કર્યો છે ફરી ક્યારેય રિપ્લેસ નહીં કરો આ પ્રોડક્ટ. તો તમે ચોક્કસથી આજે અહીંયાથી પરચેસ કરીને જોઈ લો. એ સિવાય આપણી સાથે બોર્જીસ છે. બોર્જીસના પાસ્તા, ઓલિવ ઓઇલ બધામાં બહુ સરસ સ્કીમ છે, ઓલિવ પણ છે. જૈન ડેરીનું પનીર, સુપર સોફ્ટ પનીર એ લોકોએ નવું કાઢ્યું છે. લાસ્ટ ટાઈમ ઘણા બધા લઈ ગયા હતા, ઘણા લોકોએ જોયું બી હશે. તો મેં એવું કીધું કે અમારા બધા ફૂડી લોકો છે અને તમે જનરલી જૈન ડેરી પરથી લેવા જાઓ તો 125 નું 200 ગ્રામ છે. અહીંયા તમને ડિસ્કાઉન્ટમાં 110 નું 200 ગ્રામ આપે છે. તે લોકો લઈને આવ્યા છે, પણ લાસ્ટ ટાઈમ થોડું ઘણા લોકોને લેવું હતું એટલે પાછળથી નતું મળ્યું. તમે લોકો આજે વધારે જ મંગાવ્યા છે, મળી જશે. પણ લખાવી દેજો અથવા તો જતા રહેતા જજો. 100 200 ગ્રામ છે, રાઈટ. શિલ્પાબેનનો સ્ટોલ છે, એમના મુખવાસ બહુ સરસ આવે છે, એમના જાંબુ શરબત ને તે બધું છે. તો તમે એમની સ્ટોલની વિઝિટ કરજો. ઉમાબેનનો સ્ટોલ છે, તેનામાં જ્વેલરી છે અને બધી જ્વેલરી તમે ફંક્શનમાં પહેરી શકો, રેગ્યુલર વેરમાં પહેરી શકો તેવી છે અને રિઝનેબલ છે. વિઝિટ કરજો. અહીંયા મેઘાનો સ્ટોલ છે, વેસ્ટર્ન કુર્તીઝ અને પેન્ટ્સ છે, સરસ છે. સંધ્યાબેનનો સ્ટોલ છે, ન્યુમરોલોજી આજે જે પણ બારકોડ સાથે કરાવે તે લોકોને ફ્રી કરી આપવામાં આવશે. તે સિવાય તેમની સ્ટોનમાં માસ્ટરી છે અને ગ્રહો પ્રમાણે સ્ટોન આપે છે, તો તે જોજો. ફાલ્ગુનીબેનનો સ્ટોલ છે, તેમનામાં પર્સીસ, કુર્તી અને ઘણું બધું છે. રેગ્યુલર અમારે ત્યાં હોય છે ને સરસ પ્રોડક્ટ છે. થેન્ક યુ સો મચ. સ્ટોલની વિઝિટ ચોક્કસ કરજો. પણ અહીંયા પણ કનેક્ટેડ છે અને જે લોકો બિઝનેસ કરતા હોય એને આપણે પ્રમોટ પણ કરવા. ઇટ્સ લાઈક, સાચું કહું ને તો લેડીઝને એવું નથી કે કમાવાની જરૂર છે. એને ત્યાં એને ભલે એના હસબન્ડનું ગમે તેટલું બેકિંગ હોય પણ સ્ટીલ એક નહીં એક અંદર હોય કે હું મારા પૈસા રાખું, કે એની એક બરકત ફીલ થતી હોય છે. I should not be answerable to anyone કે હું આ પૈસાનું શું કરું છું. એના માટે કમાવાની જરૂર લાગે છે. Do you agree with me? એટલે એવું આપણે ઓવરકમ કરવાનું છે એવું કંઈ નથી, બટ સ્ટીલ હંમેશા તમે જોજો લેડીઝ પાસેથી એક્સ્ટ્રા પૈસા નીકળશે, ગમે ત્યારે નીકળશે. હા, બસ. એટલે હું એટલું કહું છું કે યુ ડોન્ટ હેવ ટુ આન્સર એનીબડી. ધેટ્સ ધ ઓન્લી રીઝન. હવે આપણે બુધવાર. Wednesday represents Mercury, color dark green to parrot green, yellow plus 50. Avoid starting new projects or anything new or traveling. Food, green vegetables, smoked beans, mug, green gram, leela chana, kothmir, palak, broccoli, banana, coffee, pudino bristles. Taste, mixed taste, neutral and balanced. Type, communication and intelligence, quick thinking. ફાઇન. તો બુધવાર એટલે કે મર્ક્યુરી, બરાબર. બુધવારે બને ત્યાં સુધી કે લીલું ખાશે. બુધ છે ને એ આઈ થિંક મર્ક્યુરી પૃથ્વી પરથી સૌથી પહેલું જ આવે છે, હે ને? મર્ક્યુરી વિનસ પછી અર્થ છે ત્રીજા નંબરે છે. મર્ક્યુરી ઇઝ ધ ફર્સ્ટ પ્લેનેટ, રાઈટ? અને એ હાર્મોનાઇઝ થાય તો તમારું કોમ્યુનિકેશન, તમારી કોમ્યુનિકેશન સ્કિલ, બોલવાની છટા, ક્વિક થિંકિંગ અને એ તમારી સ્કિલ્સ બહુ સારી ડેવલપ થાય છે. એટલે અને આમ પણ તમને તો બધાને પહેલી વખતમાં ખબર છે કે બુધવારે મગ ખાવાના. મગ અલગ અલગ રીતે ખાઈ શકાય કે નોટ એવરી ટાઈમ સવારે મગનું પાણી પી શકાય, ઉગાડેલા મગ ખાઈ શકાય, અથવા તો બપોરે તમે લીફી વેજીટેબલ્સ જેવું ખાઈ શકો. એમાં તમને મેનુ મેં શેર કરેલું છે. there are so many greens, તો greens ને તમે એ રીતે ઇન્કોર્પોરેટ કરી શકાય છે. આજની ચાર્ટ છે ને, it is a little interesting chart
અને મારા માસી છે ને, હું નાની હતી ને ત્યારે આ ચાટ બનાવતા હતા. તો ધેટ વોઝ ઇન માય માઇન્ડ. અહીંયા મારી કઝિન છે ને, એને ખબર છે પુષ્પા માસી આ ચાટ બનાવતા હતા, અને આ ચાટ એટલે જ ઇટ્સ લાઈક સ્પેશિયલ ટુ મી, અને આજ હું બતાવી રહી છું. આમાં છે ને મેં થોડી પ્રોસેસ અમુક કરીને રાખી છે સો ધેટ ઇટ ઇઝ easy for you to make it. મગ છે, જે લોકો આમ તો અત્યારે બધાને મગ ઉગાડવાની પ્રોસેસ ખબર જ હશે. Is there anyone young girls કે જેને મગ ઉગાડવાની પ્રોસેસ નથી ખબર? મગ ઉગાડતા આવડે છે બધાને? કઠોળ ઉગાડતા આવડે છે? ઓકે, ગ્રેટ. એટલે બધા મેચ્યોર ઇનફ છે, એટલે વાંધો નથી. 7-8 કલાક પહેલા કઠોળને પલાળવાનું, પલાળીને એક વખતે પાણી કાઢી નાખવાનું. એ પાણી કાઢ્યા પછી એને કોઈ પણ કાણાવાળા વાસણમાં, એટલે કે ચાયણીમાં કે ગળણીમાં અથવા તો કપડામાં એને લઈ અને એને ડાર્ક પ્લેસ ઉપર લીવ ઇટ ફોર 12 to 15 અવર્સ. એટલે ફણગા ફૂટી જશે. ફણગા ફૂટે પછી કોઈ પણ કઠોળ ડિરેક્ટલી વાપરવાનું નથી. ઓલવેઝ વોશ ઇટ બિફોર યુઝિંગ, કેમ કે એની અંદર એક ટાઈપના બેક્ટેરિયા થઈ ગયા હોય, અને એ વોશ કરી અને પછી જ એને કૂક કરવું જોઈએ. મગ જે છે ઇટ્સ ધ ઓન્લી પેલેટેબલ પ્રોટીન. જે લોકોને પ્રોટીન ડાયજેસ્ટ કરવામાં તકલીફ પડતી હોય એ લોકોને મગ બહુ ઇઝીલી પચી જાય છે. ઇટ્સ ધ બેસ્ટ પ્લાન્ટ પ્રોટીન છે. હવે મગ સિવાય આપણે મઠ છે, એ બધા કઠોળ જે છે એ પણ પેલેટેબલ તો છે, પણ થોડા પચવામાં હાર્ડ હોય એવું શું, તો અડદ છે, પછી ચણા છે, રાજમા છે, સોયા છે, આ બધા ધીસ આર હાર્ડ ટુ ડાયજેસ્ટ. મગ અને ચણા એ બેને બાફ્યા પછી એનું પાણી વાપરી શકાય. બીજા બધા અમુક જે કઠોળ છે, જેવા કે વાલ છે, વટાણા છે, રાજમા છે, ચોળા છે, આ બધાના પાણી બાફ્યા પછી ફેંકી દેવા જોઈએ. ઇટ શુડ બી ડિસ્કાર્ડેડ. જ્યારે મગનું પાણી છે ઇઝ હાઈલી ન્યુટ્રિટિવ, ધેટ ઇટ કેન બી કન્ઝ્યુમ્ડ. ઓકે, મગને જ્યારે તમારે ચાટના ફોર્મમાં યુઝ કરવા હોય તો બે મેથડ છે. આઈધર યુ સ્ટીમ ઇટ, અને સ્ટીમ કરતી વખતે હલકું શું મેં મીઠું અને હળદર નાખી અને પછી એને હાથથી સેજ મસળી અને પછી સ્ટીમ કરી લીધા છે, અથવા તો સેજ પાણી મૂકીને પણ કાપી શકાય. માઇક્રોવેવ પણ કરી શકાય. ઓકે, Where is Manu? Item. This is very ideal for arranging during the parties. તમે જ્યારે પાર્ટી કોઈ અરેન્જ કરતા હોય and you are expecting the guest, તો આમાં તમે બધું પ્રીવિયસલી પ્રિપેર કરી અને મૂકી દેશો ને, તો this is a very healthy chart actually. Okay, તમે બધા પૂરી સાથે ને એની સાથે તમે બધા ખાતા જશો, રાઈટ? તો દહીં સેવ પૂરી કે એની બદલે આજે થોડું ડિફરન્ટ વર્ઝન હંમેશા જ્યારે પણ કામ કરો તો એકલા કામ ન કરો, કામને ડિવાઈડ કરો. અમુક કામ એવા હોય કે તમારી દીકરી કે કોઈ કરી શકે, કોઈનું હોય તો જાતે કરવાનું. કોઈ ના હોય. It's a very good question. Okay. હવે આના ઉપર દહીં ઉમેરવાનું છે. દહીં ઉમેરીશું. મેં એક વસ્તુ જોઈ કે આને તમે બોર્ડના ફોર્મમાં અથવા થોડી ડીપ ટ્રેમાં પણ તમે પાર્ટી કરતા હોય ને, ત્યારે ડીપ ટ્રેમાં બધું અરેન્જ કરીને રાખશો અને ફરતી તમે અલગથી ચાટ કે બિસ્કિટ્સ કે ક્રૂટોન્સ, પાણીપુરીની પૂરી, આવું બધું અલગ અલગ તમે અસોર્ટમેન્ટ મૂકશો ને, તો પણ એ બહુ સરસ એક ટાઈપનું ચાટ બોર્ડ બની જશે. ઓકે, હા, રસોઈમાં જો તમારે એવું થાય ને કે 3 ટાઈમ તમારે ફ્રેશ મીલ આપવાની છે,
તો there are two options કે થોડુંક તમે meal prep કરીને રાખો 3 કે 4 દિવસનું meal prep કરી અને ફ્રીઝમાં મૂકી શકો. તો સેકન્ડ ઓપ્શન કે hire the domestic help કે કોઈ રસોઈવાળા બેનને કહીને રાખો પણ ફૂલ કંટ્રોલ સાથે તમારા ગાઈડન્સ સાથે જ કરાવો. The third is કે કદાચ તમને રસોઈ માટે કોઈ પોસાતું નથી રાખવું તો you can take the help of the people કે જેને થોડું મિકેનિકલ કામ આવડે છે જેમ કે દાળ ભાત પલાળવા, કુકર કરી આપવું કે લોટ બાંધી આપવો, શાક સુધારવું. અધર થિંગ જેમાં તમારે આની જરૂર છે એમાં તમારે ઇન્વોલ્વ થવાનું. એટલે હંમેશા પ્લાન યોર ડે અથવા તો પ્લાન યોર વર્ક કે અચ્છા આટલા મિકેનિકલ કામ તો આ કરી શકશે સો અલોટ હિમ ઓકે ઓર અલોટ હર કે જે કરે છે એને. અને જો કદાચ સરસ રીતે બધા કરે છે તો એને મોનિટર કરો તો તમે તમારો કામ તમારા પોતાના માટે યુઝ કરી શકશો. સો ઓલવેઝ લાઈક ચોરી લેવો સમય પોતાના માટે. હંમેશા પોતાના માટે સમય ચોરતા શીખો. જો કામ કર્યા કરશો ને તો બસ એનો એ આપણે કહીએ છીએ કે વૈતરું આપણે અમારા કાઠિયાવાડમાં કે વૈતરું કરવું પડશે. ઓકે એટલે લાઈક એવરીવન એગ્રી? યસ ફાઇન. હવે આની ઉપર આપણે ચાર્ટ છે એટલે આમાં દાડમ, પછી દ્રાક્ષ, દ્રાક્ષને પણ મેં આવી રીતે સુધારીને ચોપ કરીને રાઉન્ડ કટિંગ કરીને રાખ્યું છે. ગ્રીન ચટણી અને સ્વીટ ચટણી. સ્વીટ ચટણી છે, આદુ મરચા, લસણ છે, આ બધું તમે થોડું મીલ પ્રેપ કરી અને ડીપ ફ્રીઝમાં તમે એને ટ્રેમાં કે એમાં સેટ કરીને રાખો તો જ્યારે પણ તમારે જરૂર હશે તો યુ કેન લાઈક ટેક આઉટ ધ ક્યુબ્સ. ખ્યાલ આવે છે તમને? હા, ગ્રીન ચટણી અને અત્યારે હા રેડ